ગર્ભ સંસ્કારથી માતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર શું અસર જોવા મળે છે? ગર્ભ સંસ્કાર એ એટલું પરિપૂર્ણ જ્ઞાન છે કે જે માતાના શરીર, મન, હૃદય, આત્મા આ બધા જ પહેલુંને સ્પર્શે છે. તો ચોક્કસ જ બાળક માટે જે પોષક સ્વાસ્થ્ય છે તે દરેક પોષક સકારાત્મક ફેરફારો એ માતાના શરીર અને મનના સ્તર પર જોવા મળે જ છે. હું શ્વેતા શંકર. અમારે 2 ડોટર છે, એક 6 યર અને એક 3 યર, અને અત્યારે પ્રેગ્નન્ટ છું. તો હું જ્યારે 7 વર્ષ પહેલાં શીતલ મેમને મળી હતી ત્યારે મારો ક્રાઇટેરિયા બહુ નાનો હતો કે હું આમ બહુ નર્વસ થઈ જતી, લોકોમાં મિક્સ જલ્દીથી ન થતી, ફિયર હતો, સ્ટેજ ફિયર હતું. તો મેં એમને ત્યારે કીધેલું કે મને 1-to-1 ક્લાસ કરાવો, કારણ કે મને બહુ આમ ડર લાગે, પછી બધાની વચ્ચે હું પહોંચી ના શકું એટલે. તો ત્યારે મેં મને કીધું કે જો અગર કૂવામાં હશે તો અવેડામાં આવશે, એટલે તું ગ્રુપ જોઈન જ કર. અને એ ગ્રુપ જોઈન કરતાં જ મારી બધી બાઉન્ડ્રી ધીરે ધીરે તૂટવા લાગી, અને હું અત્યારે પણ જે આ બોલી શકું છું ગર્ભ સંસ્કારના લીધે જ બોલી શકું છું. એટલે મારામાં એ બહુ મોટો ચેન્જ આવ્યો. શારીરિક રીતે પણ હું એટલી સક્ષમ નહોતી, એટલા માટે મેં યોગા, મેડિટેશન અને પ્રાણાયામ કર્યું, જેના લીધે મને એટલું બધું ચેન્જીસ મારામાં લાગ્યું, અને એના લીધે મારી એટલી ઇઝી ડિલિવરી થઈ, અને નોર્મલ ડિલિવરી બહુ સારી રીતે ને ઇઝી વેથી બંને મારી ડિલિવરી એટલી ફાઇન ગઈ છે. અને બીજું કે મારા આ 3rd વખતે રિપોર્ટ્સમાં થોડું એજના લીધે થોડા કોમ્પ્લિકેશન જેવું હતું, પણ એના માટે મેં મર્મ ચિકિત્સા લીધું ને, તો એનાથી ડૉક્ટર બી ઇવન એટલા સરપ્રાઈઝ હતા કે બધું આટલું આ પોસિબલ જ નથી, કારણ કે મેડિસિનથી બી પોસિબલ નહોતું, અને એ બધા મારા હોર્મોનલ ચેન્જીસમાં ને એમાં ફરક પડ્યો. તો ગર્ભ સંસ્કાર મને તો મારા લાઈફમાં બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે.